બાકી તો બુદ્ધિશાળી એવા છે ને અને અહીંયા પાછું કઈ છે નહીં, આપણા જાય છે ને ઢગલા કરે છે અને અખતરો કરી દેજો. હું તો મેં તો ખટારો હાંક્યો ને બધું બાપુ બહુ જોયું મેં. પૈસા ગણવાના દાડિયા છે અહીંયા, પૈસા ગણવાના. અને આપણે જો અહીંયા નો જા, ભલે હું એવું ધર્મના સ્થળનો કોઈ વિરોધ નથી કરતો, જાતા હોય જાજો દેજો, પણ બાપુ જો અહીંયા આ વસ્તી નો જાતી હોય નો દેતી હોય ને તો બાપુ અહીંયા કઈ દાડીએ નથી હાલતી, કોઈ ધંધોય નથી. શું કરે અહીંયા જાય કે કાનુડાઈને ગાયું છે અને તમે નીર નાખો એમ કરીને બેનું પાસે હજાર હજાર કંઈ રહે. અને કાનુડાઈને ગાયું ભૂખી જ છે, ખોટિયા ખાય બોલો. અને અહીંયા બધા જઈને દેશે હો. અરે આપણને એમ થાય કે આ એજ્યુકેટર સમય, આ ભણતરનો, આ વિજ્ઞાનનો આધુનિક યુગ, અને હજી આટલી બધી માનસિકતા માણસ. અમારે દિન પર તમે જોવો ને તો નકરા દાણા જોરાવાનું ચાલે. અમને શું નડતું હોય છે, અમને તમે ચીને નડ્યા એ ખબર નથી. કોઈ કઈ નડે જ નહીં બાપુ. આવા લુગડા, આવા વાહન, આવા મકાન કોઈ દી ભાડ્યા જ નહોતા. ભગવાને બાપુ દેવામાં બાકી જ નથી રાખી. હવે શું નડે? તમે કોકને નડ્યા હોય ભલે, નડે બડે કઈ નહીં. હું તો એમ કહું અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. ભુવાનું બાપા, ભુવાજી ને માતાજી બે સાચા છે, પણ એ તમારા કરેલા કર્મ ભુવાજી ને માતાજી શું કરે? કોઈ ભુવાજી બાપુ એવી માતાજીને કોઈ ભલામણ ન કરે. એ વાત ખોટી છે. તમે જાઓ માતાજી પાસે, તમને કોઈ થોડુંક સુખ દુઃખ હોય તો ભલે માનતા રાખો, માતાજી તમારો શ્રદ્ધાનો વિષય હોય, કામ થઈ જાય ન થઈ જાય એવી વાત નથી. પણ તમે ભુવાજીને એમ કે બાપુ કંઈક કહો, માતાજીને કંઈક કહો, માતાજીને કંઈક કહો. શું કે પણ ત્યાં દુનિયાના રોલ કેટલા કર્યા છે એ કે ને માતાજી શું કે. પેલા ઓલા આપણે છે ને ઓલા પરબુ બંધાવતા, આ ગામથી ઓલા ગામ સુધી પરબ વચ્ચે બંધાવે, કોઈક માણસ પાણી પીવું. અત્યારે સગવડ કોકના હોય તો અત્યારે કોઈક ફ્રીજ બ્રીજ મુકાવે આ ગામમાં. અત્યારે બહાર જગ્યા જ નથી, ચામ પરબુ બાંધે. સગવડ વાળો માણસ હોય એ બાપુ એકાદું ફ્રીજ મૂકે અને અહીંયા લોટા મૂકે, ગ્લાસ મૂકે. એ લોટા ને ગ્લાસ ને હાકડા બાંધ્યા હોય. બોલો, એને ભેંસું લઈ જાય છે? એને હાકડા શું કામ બાંધવા પડે? આ એક તમને મને બધાને ખબર છે, વિચારવા જેવી વાત છે ને કે આને હાકડે બાંધો ને કે આમાં કોક ઠેલિયું નાખતા જાય છે, પાણી માણસ ને જ પીશે, એટલે હાકડે બાંધ્યા. હવે એમાંથી તમે એ ગ્લાસનો આકડીઓ કાઢી અને ઠેલીમાં નાખીને પછી લાવો ઘરે, અને એમાં ઘરે કંઈક માથાકૂટ થાય અને પછી ભુવાજીને એમ કહો માતાજીને કોણ કંઈક, તો માતાજી ભુવાજી કઈ ગ્લાસ ગોઈ દે? જડે નહીં ગ્લાસ જડે? બાકી અંદર બેઠો હોય ને એને ખબર જ હોય, અંદર બેઠો હોય ને તરત માથા મારે, બોલો ગ્લાસ લીધો એ નડે. કારણ કે એ સત્ય છે, પરમેશ્વર છે બાપુ પોતે. આત્મ તત્વ છે ને એ તમને ખોટું કરો એટલે એક વખત રોકે રોકે રોકે. તમારું મન બાપુ ઠેકડા મારતું હોય ને તો બીજી વખત ન કે, અને મન માર ખવરાવે, એ લખી લેજો. ઓલો અંદર બેઠો કે ઓલો ગ્લાસ નડે છે, પણ આટલા માણા હોય છે કઈ ન કઈ. 4 મહિનેથી મથવી પણ કે મેળ નથી પડતો. ઓલો અંદર બેઠો કે તારો મેળ પડશે જ નહીં, બોલી જાય હમણાં મેળ પડી જાય, કાંઈ અહીંયા ગ્લાસ મૂકી દે. આ જ વાત છે. બાકી છે ને જે કરે છે એને ભરવા પડે, ભરવા પડે ને ભરવા પડે. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વનું જેને સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભેલમન બાણ મારશે ને ખબર ન હોય. જો આ કર્મની ગતિ કર્યા છે ને. આ દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. દીકરીનો ગુનો શું? અખિલ બ્રહ્માંડના માલિકે બાપુ એ દીકરીની આબરૂ ન રાખી હોત તો દીકરી માથે શું દશા થાત? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. ભીષ્મ દાદા જેવાની હાજરી હતી. શું કર્મની ગતિ હોઈ શકે? થઈ થાવીને થાસી આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઉભું પડ્યું. જેનું મૃત્યુ આવે, યમના દૂત આવે અને દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તમારા મારા ડાળિયા નહીં આવે આ દુનિયામાં. વિચાર કરજો. જેની જનેતા ગંગા, કૃષ્ણ પરમાત્મા અને ભીષ્મ દાદા કુરુક્ષેત્રના મેદાનમાં હામ આવ્યા ને. ભીષ્મ દાદા કૃષ્ણ પરમાત્માને કહે છે કે કૃષ્ણ, તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, પણ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. જો બાપુ ઇતિહાસ ખોલો અને ઇતિહાસમાં શું છે એની નોંધ કરો. જીવન જીવવાનો રાહ મળી જાય. દુર્યોધનનું અનાજ ખાધું એટલે મારે સેનાપતિ બનવું પડ્યું. કૃષ્ણ પરમાત્મા કે ભાઈ દાદા, મારે કાંઈ હથિયાર બથિયાર લેવાનું નથી,
આ તમારા ભાઈઓનો મામલો છે, આમાં કોણ જે જીતવું હોય જીતે અને જે હારવો હોય હારે. મારે આમાં કઈ, હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું. અને ભીષ્મ દાદા વિચાર કરવા માંડ્યા, હો એ કે બીક તારી એકની જ લાગે છે, બાકી આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે. બાપુ જો આ ભીષ્મ, એની જનેતા બાપુ ગંગા, કેવી જનેતા છે, અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે બીક તમારી એકની જ લાગે છે. અને પ્રતિજ્ઞા કરી હો કૃષ્ણ પરમાત્માએ કે હું હથિયાર નહીં ઉપાડું. અને એ જ વખતે બાપુ ભીષ્મ દાદો પ્રતિજ્ઞા કરે, કુરુક્ષેત્રના મેદાનમાં જો હું હથિયાર તમને ન ઉપડાવું તો ભીષ્મ નહીં. બાપુ કેવી જનેતા હશે, માનું ધાવણની તાકાત શું હશે. હું તો બેનોને કહું, આજે એવા દીકરા તમે જન્મી શકો, કેમ નો જન્મી શકો? તમને ખુમારી હોવી જોઈએ, તમારા બાપુ ધાવણમાં તાકાત હોવી જોઈએ, તમારા લોહીમાં ખુમારી હોવી જોઈએ. અને ઈ બાપુ હામાં ચોથા દિવસનું યુદ્ધ હતું ને, એ યુદ્ધને વિરામ આપી અને કૃષ્ણ પરમાત્મા રાત્રે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા આટા મારે છે કે દાદા ભીષ્મ મને પ્રતિજ્ઞા, મને હથિયાર ઉપડાવવાની પ્રતિજ્ઞા કરી છે, એટલે ભાઈડો શું કરે એનું કઈ નક્કી નહીં. કૃષ્ણ પરમાત્મા બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક, એને ઘૂમરે નાખી દીધો કે કૃષ્ણકાલ શું કરે એનું કઈ નક્કી નહીં, ભીષ્મ શું કરે એનું નક્કી નહીં. અને વિચાર કરતા કરતા કુરુક્ષેત્રના મેદાનમાં રખડતા હતા ને, એમાં એક જનેતા બેઠી હતી બાપુ, સફેદ વસ્ત્ર પહેરીને. એક માં કાંકરા વીણતી હતી. કૃષ્ણ ભગવાનને એમ થયું કે અત્યારે રાતે કોણ? ત્યાં જઈને કીધું કે માં કોણ છું? અને એ જગત જનની જોગમાયા બાપુ ઊભી થયો. એ કે હું ગંગાની માફ કરજો, ભીષ્મની માં છું, ગંગા છું. અરે માં તમે અત્યારે અહીંયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે, એટલે એને કાંટા ને કાંકરા વાગે નહીં ને, એટલે વીણવા આવીશું. હા, અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે દાદો ભીષ્મ તો કાલે એમ કહેતો હતો કાલ પાંડવોને રહેવાનો દઉં, માં એમ કે છે કે મારો દીકરો અહીં પડવાનો છે. આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્માને નિંદર ન આવી. બાપુ જિંદગી તો એવી જીવાય કે મારો નાથ નો એની ઝૂંપડીએ હુઈ શકે, ઈ જીવનમાં જીવા કહેવાય. કૃષ્ણ પરમાત્મા આવ્યા અને અર્જુનને કીધું એ કે કાલ શિખંડીની આગેવાની રાખજે, તારા રથમાં તારી આગળ શિખંડી રાખજે. અને પછી અર્જુને કીધું કે અમે શું બંગડીયું પહેરી છે? કૃષ્ણ પરમાત્મા કે ભાઈ હું કહું એમ કરીને ને કે ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈને નહીં જીવવા દે. તમારી તાકાત નથી ભીષ્મની સામે લાંબો હાથ કરી શકો. હું કહું એમ કર. આ ગુરુના શબ્દો. પછી તો માનવું પડે કે કાંઈ વાંધો નહીં. હવારમાં આમ રથ આવ્યા ને, આમાં હુરજ નારાયણ ઉગ્યા, ભલ ઉગ્યા ભાણ ભાણેલ તુહારા ભામણા જીયાના મરણ લગ માણ એ રાખજે કસપ રાવો. જળાલ જળાલ કિરણો મીંડો પાથરવા હામાં રથ આવ્યા અને ભીષ્મએ આમ બાણ ચડાવ્યું. બાપુ અર્જુનના રથની સામે શિખંડીને જોયો, મોળા પડી ગયા. હો ભાઈ, તરત મૂકી દીધા હથિયાર. હથિયાર મૂક્યા અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું માર બાણ. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે એટલે જ કહું છું માર, નકર ક્યાં તમારા કાંઈ નહીં ઉપજે. હમણાં પાસે 5 ને ખાઈ જાય છે એકલો. અને રૂએ રૂએ બાણ માર્યા બાપુ ને ભીષ્મને રૂએ રૂએ બાણ માર્યા. ને કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બે ન્યા ગયા ને, અહીંયા બાપુ માં ભગવતી ગંગા પાસે પ્રગટ થઈ. હો ભાઈ, તગેલ ત્રાંબા જેવી આંખો આમ કૃષ્ણની સામે નજર કરી. હે મધુસૂદન, મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો ને, અર્જુન ની આગળ ત્યાં શિખંડીને રાખ્યો તો ને, શિખંડીની જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. આ જનેતા, આ સદગુરુ, તમારે મારે માને રોટલો નથી દેવો, માં શું તમને મને સંસ્કાર આપે. હું તો એમ કહું છું કે માને બાપને બાપુ જાળવજો, જિંદગીમાં કાંઈ કરવું જ ન પડે. અરે હું તો એમ કહું, તમે સવારે જાઓ ને તમારી માન તમારા બાપને પગે લાગીને જાઓ ને, ઠાકરના મંદિરમાં પગે ન લાગો તોય નો જરૂર પડે બાપુ, એ આપણી ગેરંટી. માન બાપ બાપુ તમને એના જેવું મેં મારા અનુભવ છે એટલે કહું. જિંદગીમાં આપણે સારું કામ કર્યું જ નથી. આ માન અને બાપને જાળવ્યા એમાં આપણો મેળ પડી ગયો. હા, બીજું સારું તમે મારા કરતા સારી જગ્યાએ રૂપિયા વાપર્યા છે, મંદિરોમાં જઈ આવ્યો ને, આમ ઘણું બધું કર્યું છે. આપણે કાંઈ કર્યું જ નથી. માને બાપને હાચવા, બાકી કાંઈ નથી કર્યું. આપણો ગામમાં ખરડો ન હોય, આપણે અહીંયા કોઈ ખરડવાળા ન આવે, માગણે ન આવે કે આને પર ઓલો નાસ્તિક રહે, અહીંયા શું જવું. આપણું નામ હારામાં હતું જ નહીં. પણ માને બાપને પૂછ્યા સિવાય બાપુ મેં પાણી નથી પીધું. અને મારી માં વયા ગયા ઘણો ટાઈમ થયો, મારા બાપુ વયા ગયા તો 50 વર્ષ થયા લગભગ. મારી માં વયા ગઈ 2011માં. પણ મારી માં તો માં ભાઈ, શું હું વાત કરું.
હું આ ઈ વાત કરવા નથી આવ્યો, પણ મારો કહેવાનો મિનિંગ, બાપુ હું ખટારો હાંકતો હતો. હવે ખટારા ડ્રાઈવરનું બાપુ નક્કી હોય કેટલા વાગે ઘરે આવે ડ્રાઈવર. એ કે સરકારી નોકરી છે ને રાતના 2 વાગે આવે ને 4 વાગે આવે ને બપોરે 12 વાગે આવે ને સવારે આવે. પણ હું રાતે ગમે એટલા વાગે બાપુ ઘરે આવ્યો છું ને, અને મેં અવાજ માર્યો છે ને, મેં કોઈ દી 2 અવાજ માર્યા નથી. તઈ મને એમ થાય કે મારી માં મારા હાટું જાગતી જ છે. 2 અવાજ નથી કર્યા બાપુ કોઈ દી મેં મારી જિંદગીમાં. એક અવાજ કરો ને કે માં, તરત એમ કે હા. તઈ મને એમ થાય અરે આમ ઘડિયાળમાં જોવો તો એમ થાય અરે 1:30 વાગ્યો, અત્યારે માં જાગે મારા. આનું નામ માં. બાપુ ગમે અહીંયા હોય, માની સુરતા તમારા સંતાનની પાસે હોય ને હોય. સંતાનને બાપુ નથી ખબર કે મારા મા બાપે મારી માટે શું કર્યું. અને આની જ્યાં સુધી તમને સમજણ નહીં આવે ને ત્યાં સુધી તમને સદગુરુ નહીં જડે. આ એક લખી રાખજો, કારણ કે આમાં આશીર્વાદ, માના આશીર્વાદની જરૂર પડશે. સદગુરુ તો હોય પણ તમારી લાયકાત વગેરે તમને મળશે નહીં. સદગુરુ પાસેથી કાંઈ લખવું હોય તો લખી લેજો. કહેવાનો મારો અર્થ એ છે, માને બાપને હરકી રીતે જાળો ને એટલે બાપુ સદગુરુ તમને ઈશ્વર જેવો મળી જાય. ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી જોઉં ગુરુદેવની જેને ગોવિંદ દેવ. બાપુ એવા સદગુરુનો ભેટો થઈ જાય ને, અખિલ બ્રહ્માંડનો માલિક તો તમારી ઝૂંપડી આવે, કાયલ આવે, નો હું આવે, પણ એવો સદગુરુ મળી જાય. અને એ તમારી જો બાપુ એની કંઈક શબ્દ ઉપર ભરોસો હોય, વિશ્વાસ હોય, સદગુરુના શબ્દની જો તમને કંઈક કિંમત હોય તો પતે, બાકી નો પતે. મારા ગુરુ મહારાજ હતા ને ત્યાં સુધી મારા ગુરુ મહારાજ મને એમ કે, એમનો દીકરો હતો ને, એને કે ફોન કર્યો એટલે બોલાય. એટલે મને ફોન કરે ને, મેં કોઈ દી એમ નથી કીધું બાપુ હું હમણાં આવું છું, મારે આટલું કામ છે પતાવીને આવું છું, હું બહાર ગામ છું, પૂછડું છે ઢોકળું, આવી જવાનું એટલે આવી જવાનું. મારી ગમે એવી પરિસ્થિતિ હોય, હું બહાર ગામ કદાચ જવા નીકળી ગયો હોય અને એ એમ કે અહીંયા આવ, એટલે એ બસમાંથી હું ઉતરી જાઉં પાછો વળી નીકળું કે હું બાપુ અહીંયા શું આવું છું. એને લઈને જ. અને બાપુ બીજી વાત એ તમને કહું કે સદગુરુ પાસે તમે ઘણું બધું માગ્યું હોય છે અને સદગુરુએ તમને ઘણું બધું આપ્યું હોય છે. મેં મારા ગુરુ મહારાજ કે કંઈ માગ્યું નથી અને એમને કંઈ આપ્યું નથી. આ તમને જે દેખાતું હોય એ તમારો વિષય છે. મને ઘણા બધા એમ કે તમારા ગુરુ મહારાજે તમારી માથે અઢળક આપ્યું, પણ મેં એક શબ્દ જો સદગુરુ મહારાજ પાસે મેં બાપુ પાસે કીધું કે બાપુ મને કંઈક આપો તો આ સ્ટેજની સાક્ષી અને સંતોની સાક્ષી તમે કહો તો હું સોગંદ ખાઈ લઉં. મેં સદગુરુ પાસે કંઈ માગ્યું જ નથી. અને માગ્યા મળે ને બાપુ એ લિમિટથી મળે. તમે લાખ માગો લાખ મળે, 5 લાખ માગો 5 લાખ મળે. માગ્યા વગેરે જે મળે ને બાપુ એનો આંકડો જ ન હોય. મેં કોઈ દી માગ્યું નથી, પણ એની મારા માથે દ્રષ્ટિ, એને મારા માથે ભાવ, એનો મારા પ્રત્યે પ્રેમ, અને એને મને જે આપ્યું હોય મારી માથે દ્રષ્ટિ કયો જે કયો હોય, પણ બાપુ આજ આખી દુનિયામાં મને સાંભળે છે. હું દુનિયાના છેડે જાઉં છું, લાખો રૂપિયા મને આપે છે, એ પ્રતાપ બાપુ એનો છે. અને મારી મા બાપે મારો જન્મ આપ્યો એનો છે. બસ બાકી તો બધા તમે બધા અમને બોલાવો ચા સુધી, આ ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના એ અમને ખબર છે. હવે ઇધર પર જા ગયો કે બીજાને કહો એ તો અમને ખબર છે. બાકી આ કૃપા એની તમે અત્યારે સાંભળો છો એ વાત મોટી છે, સારું છે, પણ અત્યારે મેં હમણાં કીધું એમ 4 થી 5 દી થયા ઘરે નીકળ્યો. હવે આમાં છોકરા ન કે નકરા બહાર રખડો છે. અમારે અહીંયા મહેમાન હગા વાલા અત્યારે લગ્ન ગાળો છે, કેટલાયના ફોન આવ્યો એ કે નકરા ભજનમાં જ પડ્યું રહેવાનું, કોઈક દે હગામાં જવું જોઈએ, એમને શું ભાષા કહેવી, આપણે શું સમજવું. આ લગ્નની જરૂર છે, એ લગ્નમાં તો અમે ઘૂંસાણા છીએ, માંડ નીકળ્યા થોડા, એટલે અમને આ કરવા દો. પણ આ ન સમજે બાપુ, સમજવાની જરૂર એટલા માટે છે. એટલે આ ભજનને 2 કડી કરી અને પછી મારી વાણીને વીરા બાપુને આપણે સાંભળી થોડી. એટલે ના પણ થોડું ઘણું અમને લાભ મળે ને. ઇંગલાને પિંગલાનો માર્ગ મેલી. જો આમાં છે ને સદગુરુ મહારાજ આપણા દેહના જે બધી વસ્તુ છે ને એના નામ બાપુ સદગુરુની નિશાળમાંથી નીકળેલા છે. આ ઈંગલા ને પિંગલા ને સૂક્ષ્મણા ને બંકનાળ ને નૂરતા ને સુરતા ને આ બધું ઘણું બધું છે. આ કોઈ નિહાળમાં નથી ને કોઈ તમે લાઇબ્રેરીમાં જશો તો નહીં મેળ મળે. અને આ બધું છે ને એ સદગુરુ વ્યવસ્થિત હોય વાંધો ને બીડીયું ઠૂઠા વીણતા થઈ જાવ. આમાં આ પાછું આ બધું માથાકૂટ વાળું છે. સદગુરુની શાન હોય ને તો સમજાય.
ઈંગલાન પિંગલાન સૂક્ષ્મણાન ફલાણું ઠોકડું બધું ઘણું બધું. જોકે પાછા તમે એવું ન માનતા કે આપણો શેડો અડી ગયો. મને આમાં ભાઈ કંઈ ખબર નથી પડતી. આ તો બધા મારું મને સાંભળે છે હું કહું છું. બાકી પછી આપણને તમે પાછા સવારે મને એમ કહો મને કંઈક આમાં સમજાવો. જેટલા તમારું એવું લોય બાબુ તમે અમારા ગુરુ થઈ જાઓ. ભાઈ એટલે હું હજી હરખો ચેલો નથી થયો, તું મને ગુરુની ચા માંડે છે. જેટલા અમારું એમ લોય એટલે આ તમે પછી એવું ન વિચારતા કે બાપુના શેડા અડી ગયા. ના, એ તો આવા સંતોની કૃપા. આ ગાદીમાં તમને બેહાર્યો બાપુ, આ ગાદીની મારી કોઈ લાયકાત નથી. હા, આવા હાર પહેરો આ બહેનો ને ભાઈઓ ને બધા અમારી પૂજા કરે એટલે અમારી કઈ એવી ઓકાત હતી બાપુ, એને લાયક નથી. હું આ તો અહીંયાથી આવ્યા પછી આ બધું મને ખબર પડે કે મને આ બાપુ શોખ ને હું તો ગભરાઉં છું. હા હા હા, આ તો તમને મારામાં જે દેખાતું હોય છે તમે મારું સન્માન કર્યું, ખૂબ હું રાજી થયો, દિલથી તમને સલામ કરું છું. પણ તમે જે ગણતો હોય બાકી મારી લાયકાત નથી આની. આ હાર પહેરવા, આ સાલું ઓઢાડે, આવી ગાદીઓમાંથી આવા સંતોની પડખે બેહારે. ઠીક છે, એ તમારો ભાવ છે. બાકી મને તો લોહીના ધબકારા વધી ગયા હતા. કીધું અહીંથી એટલે હું ઊભો થઈને માંડ ફોલ આવીને આ ગોઠવું બધું. હા, હું તમને સાચું કહું. કારણ કે અને મજા છે ને નાના થવામાં છે. મોટા આ તો ઠીક છે, જ્ઞાની પુરુષોને જે શિષ્ય ગુરુ શિષ્યનો નાતો હોય એને તો ગાદી હોય. હું ચેલા બનાવવાનું ચાલુ કરું તો બરોબર છે, મારે ગાદી હોય. પછી ચાલુ નથી કર્યું ગાદીઓ લેવા માંડે અને નાના બનાય. તમે જો હાથી જેવું જનાવર હોય ને, ચોથા માળેથી ઘા કરો ને પડે, એને ધક્કો મારો ને હેઠે જાય તો જીવે ન જીવે. શું કામ? મોટું છે. અને કીડીને મચ્છરને મકોડાને 10મા માળે ઘા કરો તોય ન મરે. શું કામ? નાના છે. નાના થઈ જાવ ને, નાના થવું જ ન કોઈ. એમ એક પ્રોગ્રામમાં જાય ને સ્ટેજ માપ નો હોય ને તો અમારી જગ્યા જ ન હોય, માથે કેટલાય સડી ગયા. આપણે એમ તમે ગાવ છો કે ના? તબલું વગાડો કે ના? મંજીરું આવડે કે ના? તમે શું ઉપર સડી ગયા? પછી ગામના હોય એમ કે અમારા ગામના સરપંચ થોડોક આગો બેસ. પછી સરપંચ આવે, પછી એમ કે અમારા ધારાસભ્ય છે થોડોક આગો બેસ. એમ કરતા કરતા જોડામ કાઢે, એના કરતા પાદરા જોડામ બેઠા હોય કોઈ કે આખો જાય. પણ બે આવું જ નથી. નાના થઈ જાવ જીવવાની. અને આ નાના થાવ તો મારો નાથ તમને મોટા કરે. તમે પાદરા હાથે બળથી મોટા થાય છો ને તો એ તો હાથીની અંબાડીએ ચડાવશે દુનિયા પર કથાડામાંથી બહાર દે. એના ભરોહા નથી ને. વાત કરી છે બાપુ, દેહમાં બાપુ અમૃતનો કૂવો છે. સંતો કહે છે એ ગોતવો પડે આપણે. નકર આ દેહમાંથી પરસ્યો હોય કે જે કંઈ તત્વ નીકળે ને બાપુ ખારું ધોતે જ હોય. એમાં એક બાપુ એક મીઠો કૂવો છે એવું કહે છે. મેં ગોઈતો નથી, મેં નથી પાડ્યો, પણ છે ખરો. અમૃત ભર્યા છે એવું મહાપુરુષો કહે છે. સદગુરુની બાપુ જો શાન મળી જાય મેળ પડી જાય. બાપુ દેહમાં જ કીધું છે, આંટો મારવાની જરૂર જ નથી, બધું આમાં જ છે. જેટલા મહાપુરુષોએ વાણી બનાવી, વાતો બનાવી, સત્સંગ બનાવ્યો, જે કાંઈ બનાવ્યું ને દેહ ઉપર જ બનાવ્યું છે. બહાર કઈ આ દેહની બાપુ રચના કેવી કરી તમે જુઓ. આ શરીરનો કલર કેવો છે બાપુ આજના વિજ્ઞાને નથી કીધું. અને તમને ખબર હોય તો કહો.